આત્મજ્ઞાનની આખી વાત છે એ મળી અને મટવાની વાત છે. જીન ખોયા તીન પાયા, गहरे पानी पैठ. जिसने पाया उसने छुपाया. તો છુપાયા એટલે તો કે બાપુ હું ચોરીનો માલ છે છુપાયા? તો કે ચોરીનો માલ નથી કાંઈ. પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો પછી એવા કોઈ પાત્ર વ્યક્તિ આવે એટલે એને બોલાઈ જાય એનાથી. પાત્ર વ્યક્તિ હોય એટલે મહાપુરુષો એને કહેવાનું હોય કહી દે, પછી એને સમજવું ન સમજવું એમાં એ સ્વતંત્ર હરેક વ્યક્તિ. जगत भगत को ठगत है, भगत को ठगे नहीं कोई. एक बार जो भगत को ठगे तो अखंड यज्ञ फल होय. जगत भगत को ठगत है, भगत को ठगे नहीं कोई. एक बार जो भगत को ठगे तो अखंड यज्ञ फल होय. કારણ કે વ્યક્તિ સમજતો હોય ન સમજતો હોય તોય મહાપુરુષો એનો ખજાનો લૂંટાવતા જ હોય છે. ઘણા લોકો સત્સંગમાં આવીને પણ જગતને ઉખેડીને બેઠા હોય તો મહાપુરુષો કાંઈ બોલે નહીં. હોલાઇટ બંધ કરી દો, હોલાઇટ હા એ કરી દો બંધ. બાથરૂમની વળે નહીં બેટા. હગા વાલાઓની બીજા ત્રીજાની વાતો ઉખેડે ને સત્સંગમાં આવીને તો એ મહાપુરુષો એને કાંઈ કહે નહીં. શું કામ એને કે એક નક્કી છે. એને એમ હોય કે આ વાત કોઈ લઈ લે, ઓલી ઊંડેડી જો અહીંયાથી આમાં પલંગમાં અંદર જશે, અહીંયા અંદર ઈંડા મૂકે છે પટલા જો એમાં કરશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો જે ખજાનો છે એ લૂંટાવા માટે મહાપુરુષો નીકળે. છતાં એમાંથી એના ગ્રાહક કોક હોય છે, બધા નથી હોતા. રામકૃષ્ણ પરમહંસ પણ કહેતા ને કે બધાને પરમાત્માની જરૂર નથી, કોકને છે. એક બાર જો ભગત કો ઠગે તો અખંડ યજ્ઞ ફોલો. ભગત કો ઠગે એટલે શું? કે ભગત એટલે જે ગુરુજીની વાત છે એ પોતાની બનાવી લેવી, એની વાત ચોરી લેવી. આજ કોઈ પણ મોબાઈલ ચોર હોય એ મોબાઈલ ચોરી આવે તો એનો ઉપયોગ કરે કે નહીં? તો મહાપુરુષોની વાત છે એ પોતાની બનાવી લેવી અને એ પ્રમાણેનું જીવન બનાવવું. એટલે મહાપુરુષોની વાત તમે લીધી, મહાપુરુષને તમે ઠઈગા, ચોરીનો માલ ટૂંકમાં. તમારું નથી, ગુરુ મહારાજનું છે. ગુરુ મહારાજનો હે. दिल रुबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है. जहां मैं हक भर भर पिलाऊं यहाँ पीने वाला कौन है. અમે સીડી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા. એટલે મહાપુરુષો તો સીડી બનીને ઊભા છે કે આધાર લઈને આ સંસાર સાગરની પાર થઈ જાય આ જીવ.
જેને જેને ગુરુજીની વાત ચોરી લીધી એટલે કે પોતાના આશ્રમમાં ઉતારી લીધી એનો બેડો પાર થઈ જાય છે. જેમ મનોહર ભગવાન પાસે ઘણા લોકોએ ઉપદેશ લીધો હશે, છતાંય હરજીવન બાપાનું એકનું જ નામ કેમ પ્રગટ થયું? બીજા કોઈ નહોતું. બીજા કોઈનું ન થયું. તો એને એવી લો હતી અને એની વાત એને ગુરુની વાત એને પોતાની વાત બનાવી લીધી. વાહ. જેમ પરીક્ષિત રાજાને તક્ષક કરશે એવો શ્રાપ મળ્યો કે 7 દિવસમાં મૃત્યુ છે, હા. તો એને એકાએક વૈરાગી આવી ગયો વાહ. અને દોડાદોડી મીંડા કરવા કે મને આમાંથી કોઈ બચાવે. તો એને ખરેખર જરૂરિયાત ઊભી થઈ તો એને સુખદેવજી મહારાજનો સંગ થયો. અને સુખદેવજી મહારાજ એને કહે તમે ભાગવત શ્રીમદ ભાગવતમનું આયોજન કરો વાહ વાહ. અને મારા જેવા વક્તા હોય તમારા જેવા શ્રોતા હોય તો 7 દિવસ શું આમ ચપટીમાં કામ બની શકે. વાહ વાહ. તો બીજા ઘણા લોકો હતા સત્સંગમાં, તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા એટલે સુખદેવજી મહારાજે વ્યાસપીઠ ઉપરથી પરીક્ષિતને કીધું કે તને ભૂખ લાગી હશે, તું કાંઈ થોડું ફળ, દૂધ, ફળ, જલ લઈ લે, આપણે સત્સંગને થોડો વિશ્રામ આપી. તો કે ના બાપજી, તમારો સત્સંગ માણસ મારા શ્રવણેથી રેડાય સીધો હૃદયમાં ઠેરાય છે. ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે, મારો નથી. તમારે આ બ્રહ્મજ્ઞાનનું અમૃત છે એ વહેવાડાવવાનું ચાલુ જ રાખો. વાહ વાહ. મારી કોઈ શરીરની ભૂખ છે નહીં હવે. તો એમ કરતા કરતા 5 દિવસ 6 દિવસ ને 7 દિવસ થઈ ગયા. તો 7 દિવસમાં જે સુખદેવજી મહારાજનો જે અનુભવ હતો એ જ અનુભવ રાજા પરીક્ષિતનો થઈ ગયો. તો એની વાત એને ચોરી લીધી. કોની? સુખદેવજી મહારાજની, પરીક્ષિત મહારાજે. એવી જ રીતે મહાપુરુષોની કોઈ પણ એક વાત જો તમે ચોરી લ્યો ને આચરણમાં મૂકો એટલે તમે મહાન બની જાઓ. મનોહર ભગવાન જ આવા મહાન સંત હતા અને અર્જુન બાપા જેવાને ઉપદેશ આપ્યો તો સમયની મર્યાદાએ મનોહર ભગવાનનું શરીર છૂટી ગયું, અર્જુન બાપાનું શરીર છૂટી ગયું. છતાં એના જ ઘરના છોકરાઓને દેવસિંહ મહારાજે ઉપદેશ આપ્યો. દેવસિંહ મહારાજને બચવું ત્યારે હું હતો અહીંયા. કે ઘર ભગવાનના છોકરાને. હા, એના આખા કુટુંબને છોકરાને વહુને ત્યારે મને કીધું હતું તો હું ગયો હતો અહીંયા. ત્યારે ઓલો બચું બકાલાવાળો હતો. હા, કેશુ દિવસના હતો એટલે હું ગયો તો દીદી મને કીધું ને. તો એના ઘરમાં જ વાત હતી છતાં એના છોકરા ન લઈ ગયા, કારણ કે લોહીના નાતા આડા આવે ને. નાદમાં આ વાત પ્રગટ થાય, બુદ્ધમાં બહુ ઓછી થાય, કારણ કે લોહીના નાતા આડા આવે. હવે આપણે ગુરુજીને કેવી લો હશે આ વાત લેવા માટેની. એવી લો હોય અને જો વસ્તુ મળે તો તરત પ્રગટ થાય એમ. અમુક અહીંયા 5 10 10 15 15 વર્ષથી આવતા હોય તો એને ભૂખ નથી લાગતી પોતાને જાણવાની. લ્યો,
જાણે કેમ એનું 10,000 વર્ષનું આયુષ્ય હોય. શરીરની ભૂખ તો જીવ માત્રને લાગે છે 84 લાખ યોનિઓને, પણ પોતાનું કલ્યાણ કરવાની ભૂખ લાગવી પરમાત્માની કરુણા વરુણા વગર લાગે એવું નથી. અને ભૂખ લાગ્યા વગરનું પચશે પણ નહીં. આ નેક નામ વાળા 5-7 ભાઈઓ આવ્યા તો એને કાંઈક ભૂખ હઈ છે ત્યાં આવ્યા ને આવી ઠંડીમાં. હા ક્યાં ઠેકતી આવી? હા, જેટલો પુરુષાર્થ કરીને સત્સંગ મળે ને એની કદર થશે, મફતમાં કદર નહીં થાય. એ એમ બોલ્યા કે રાજકોટમાં હોય તો અમે આયા જ રહી, પણ દીકરા મારો રાજકોટમાં રહેવા વાળા કોઈ નથી આવતા. તમે રાજકોટમાં તમને મકાન ગોતી તમે ન આવો રોજ. મહેનત કરવાની મજા આવે. દૂરથી જે પુરુષાર્થ કરીને સત્સંગ મળે ને એની જ કિંમત છે એમ. મહેનતથી મળે ને તો મજા આવે. સહેજે સહેજે મળી જાય એની કિંમત નથી એમ. હવે આપણે હરજીવન બાપાએ ઉગમ ફોજમાં નેક નામમાં રામદેવ પીરમાં કેટલા સંપ્રદાયોમાં એ ફર્યા, સેવક બની અને વસ્તુ જાણી લે. તો છેલ્લે એને આ ગુરુ મનોહર ભગવાન પાસે ટાઢક થઈ. એને તો એને એ જ્ઞાન જે મનોહર ભગવાનનું જ્ઞાન હૃદયમાં જેમ જેમ બેસી ગયું તો એને વાણીમાં તરત કીધું, સતનામ સતગુરુ मनोहर વાહ. मैं हूँ उनकी दासी रे, सतनाम सतगुरु मनोहर. પૂરણ બ્રહ્મ મળ્યા મુજને, પૂરણ બ્રહ્મ મળ્યા મુજને, અજર અમર અવિનાશી રે, સતનામ સતગુરુ मनोहर. मैं हूँ उनकी दासी रे, सतनाम सतगुरु मनोहर. સત છે એ નામ છે, નામ છે એ સત છે. વાહ. સત નામ સતગુરુ, સત છે એ ગુરુ છે ને ગુરુ છે એ શરીર નથી. સત નામ સતગુરુ, मैं हूँ उनकी दासी, વાહ બાપા. એની દાસી બની ગયા. વાહ કૃષ્ણ. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આપણે તો હજી અહીંયા લગીની વાત કરી, પણ દાસી એટલે દાસથી પણ નીચેનું સેજ થયું. હા. દાસી અરજી. દાસી અરજી મનોહર ચરણે. જેમ રાજા મહારાજા હોય એના દાસ હોય, રાણી હોય ને પછી દાસ હોય ને પછી દાસી હોય. પછી દાસી એટલે હાવ નીચેની, હાવ છેલ્લી પાયરી આવે એમ. દાસીથી નીચે ન હોય. દાસીથી નીચે ન હોય એમ. તો દાસી અરજી બની ગયા. मैं हूं उनके चरणों की दासी, सतनाम सतगुरु मनोहर, मैं हूं उनकी दासी. વાહ. એટલે વ્યાપક પરમાત્મા જે છે એની દાસી બની ગયા, અરે અરે. દાસ નહીં. પછી બીજી કડીમાં હું કીધું પૂરણ બ્રહ્મ, હા. અધૂરા નહીં. કારણ કે બ્રહ્મ છે એ પૂરણ છે. મહિલા મુજને. પૂરણ બ્રહ્મ મૈડા મુજને, મને મળી ગયા એમ. હા. અજર. અજર એટલે એમાં કાંઈ જરતું નથી, અમર એટલે મરતો નથી, અવિનાશી. અવિનાશી એનો કોઈ કાળમાં નાશ નથી. વાહ. એટલે મહાપુરુષોને આ બધું એવું છે, જેટલી વીએ હો થવાની એટલી વીએ જ થાય. જ્યારે તમને તમારી
તમારા ખુદની ભૂખ હોય, આજે કોક બે જણાએ આપણા ગ્રુપમાંથી ઉપદેશ લીધો હોય અને એ સત્સંગમાં આવે ભેગો, તો કોઈના કહેવાથી ઉપદેશ લેશો ને તો કામ નહીં બને. પણ પોતાને ખરેખર લો છે અંદર, તો જ એને સત્ય વસ્તુ એના હૃદયમાં ઠેરાશે એમ. પછી કોઈના કહેવાથી લઈએ તો અમારે શું છે, ઘણા એમ કહે કે લગ્ન થાય ને તો એને ગુરુ કરવા જોઈએ, ગુરુ. હા એટલે આ જે સાધુ હોય ને ધાણી ડારિયા જેવા કોક, મારે જે 83 સાલમાં મારા લગ્ન થયા તે મારી બા કહે તારે ગુરુ કરવા જોઈએ, ગોધિયા. તમે તો ગુરુ એટલે શું? મને કહે તારા બાપુજીને જે કાન ફીકી હતી ને એ તો ગુજરી ગયા, એના છોકરા છે, તો એ ઘેરે આવ્યા, એને કાંઈક 5-25 રૂપિયા દક્ષિણા આપી ને કાન ફૂકી ગયા. એ કે એને ગુરુ કરવા જોઈએ. પણ આવા બ્રહ્મવેતા સદગુરુ મળે તો 7મા સદગુરુ વહી કહાવે, જહાં સે આયા વહાં પહોંચાવે. સ્ટેપ બાય સ્ટેપ ત્યાં પહોંચી ગયા એવું છે. હરી હરી પરબારો કોઈ વ્યક્તિને એ પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય એવું નથી. નથી, કારણ કે એની કાંઈ કમાઈ હોય. કાં તુને જપ કિયો, કાં તુને વ્રત યોગ ઉપાસન કિયો, કાં તને નાથે નવાજીને મોકલો, નિર્ગંગાજીમાં નીર ગંગાજીમાં કાંઈ નાયો ને કાં તને તે કોઈ નિર્ભય શીશ ઝુકાયો. કોઈ મહાપુરુષના ચરણમાં શીશ ઝુકાયો. અવસર બહુ જ બસ અવસર બહુ ભલેરો તેરો આવ્યો. તેને રસના દઈને રમાયો. હા, નહીતર નથી પતી જાય એવું. આ ખરેખર લો હોય અને આપણે કાલથી જાહેરાત કરી કે ભાઈ સત્સંગનો ટાઈમ સવારના 4:30 થી 6:30 છે. 4 થી 7 ગણો ને લો, કલાક ધૂન કરીને એવું કહીને 2 કલાક સત્સંગ. 4 થી 7 બ્રહ્મ મુહૂર્તમાં સત્સંગ રાખેલ છે અહીંયા, અને પછી ચા પાણી નાસ્તો મળશે અહીંયા. તો તમે જુઓ કેટલા ગરમા ગરમ ચા પાણી નાસ્તો મળશે. ગરમા ગરમ ગાંઠિયા લાઈવ અને જલેબી, બટેકા પૌવા, ગાંઠિયા, જલેબી, જે કાંઈ છે. અને માથે તમને 100 રૂપિયા દક્ષિણા આપવામાં હા, આવે. એમ કાંઈ તમે ભામણ છો એમ માનીને. હા એમ ફરસાણના રોકડા. જોવો દીકરો મારો કોણ આવે લ્યો. મારા ઘરાક નો તૂટ્યો. તમે આખી રાત જાગો પણ એવા ટાણામાં ન આવે કોઈ. તમે કહી દે પૂનમ બીજને દિવસે ભજન વાણી કરો સવાર સુધી, એટલે એમાં સવાર પડી જાય. બાકી રોજ તમે એવી રીતે ગોઠવો તો આ ભજનીકોને કહેજો લ્યો કે સવારના 4 થી 7 ભજન વાણી રાખી નહીં આવે. એ અત્યારથી રાખી તો આવવાનું આવે. આખી રાત રાખવી પડે. તો રાખવું પડે તો હાલે. એટલે આ વસ્તુ જેને જેને પ્રાપ્ત થઈ જાય એ મહાપુરુષો એની વાણીમાં પ્રગટ કર્યું છે. પ્રગટ એટલા માટે કર્યું કે બીજા લોકોના કલ્યાણ માટે. નકર રામ થઈ ગયા, ભગવાન રામ એ સમયમાં ઘણા રાજાઓ થઈ ગયા, પણ છતાંય રામનું જ નામ આવે. છતાંય રામનું નામ આવે. જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા તો કહેવાય હું જુનાગઢ કેનું? નરસિંહ મહેતાનું. નકર અહીંયા એનો નવાબ નહોતો, રાજા નહોતો. એમ નો કહેવાય. એનું કે રાખે એનો રડે તમને અત્યારે. મેવાડનો રાજા હતો તો મેવાડ કેનું કહેવાય? મીરાબાઈનું. બંગાળમાં ગોરાંગ. ગૌરાંગ. બંગાલ મેં ગૌરાંગ બોલે હરી હરી ઓમ, પાવન પાવન નામ હરી હરી ઓમ. જે મહાપુરુષો શાશ્વત કમાઈ કરી ગયા, જેના નામ અમર થઈ ગયા છે. વાહ વાહ સૂર્યચંદ્રના જ્યાં સુધી તેજ રહેશે ત્યાં સુધી એના નામ અમર રહેશે. વાહ વાહ. બાકી ગમે એવડો રૂપિયો બનાવી લીધો, અરબો ખરબો ડોલર, તો છેલ્લે કાંઈ હાથમાં નહીં આવે. વાહ બાપા.
ભગવાન રામના પિતા શ્રી દશરથ મહારાજ એને પણ પોતાનું સ્વસ્વરૂપ જાણવાની લો હતી, તો એને વશિષ્ઠ મહારાજના ચરણોમાં આખું રાજપાટ અને સર્વ સંપત્તિનો ત્યાગ કર્યો. હરી હરી. તો આ બધું ત્યાગ કરીને પાછા શું કહે છે દશરથ वशिष्ठना श्री चरणों में, दोनों हाथ जोड़कर नत मस्तक होकर आंखों में आंसू बहाकर और गदगद वाणी से कि हे गुरुवर, मैंने तो आपके श्री चरणों में नाशवंत दिया, वाह वो तो आपकी करुणा वरुणा है कि आपने मुझे नाशवंत के बदले में शाश्वत का खजाना लुटा दिया. वाह वाह कृष्ण. તો જે જેને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે, હૃદયમાં ઠેરાઈ ગઈ છે, પૂજો. હા બેટા, હું આમ જ છું બાપુ. હા કૃષ્ણ. મારા પાપ ફૂટ્યા બેટા. ના ના કૃષ્ણ. માફ કરો આ પોતે મહારાજ, ફૂટી ગયા હવે નો રહ્યા. હા એ માફ કરો મહારાજ. સતગુરુ મહારાજની જય. હવે ઓલી બાજુ ફેરવો આવે.